નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજી આના વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે યુનિટ 1 વેર યુ વેર, આમાં જે વેર છે એ શું દર્શાવે? તો કે સ્થળ દર્શાવે. WHERE વેર, વેર એટલે કે ક્યાં. તો આ શું દર્શાવે છે? સ્થળ. હવે આ વેર WERE, તો આ શું દર્શાવે છે? કે હતા. અને આ વેર છે એ ભૂતકાળનું ટુ બીનું રૂપ છે. યુ એટલે કે તમે. વેર યુ એટલે કે તમે ક્યાં હતા. તો આજે આપણે આ યુનિટ વિશે અભ્યાસ કરીશું. આ યુનિટમાં આજે આપણે એક્ટિવિટી 1 જોઈશું. આશા છે કે તમારી પાસે ટેક્સ્ટ બુક હશે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય જ તો તમે એ ટેક્સ્ટ બુકને તમારી સાથે રાખશો તો તમને વધારે મજા આવશે. ચાલો આપણે જોઈએ એક્ટિવિટી 1 યુનિટ 1 વેર યુ એટલે કે તમે ક્યાં હતા. હવે આ એક્ટિવિટી જોઈએ એના પહેલાં આપણે એક ચિત્ર સમજીએ. જો આ ચિત્રમાં તમને શું દેખાય છે? કે જે પલંગ છે કે એક બેડરૂમ છે, બરાબર? હવે બેડ ઉપર 5 બાળકો સૂતા છે. હવે બાજુમાં બારી છે, ઉપર પિક્ચર લટકાડેલું છે. તમે બધું જ જોઈ શકો છો આ ફોટામાં. 5 નાના બાળકો અહીં સૂતેલા છે. તમે ગણતરી કરી શકો છો. ચાલો હવે આપણે યુનિટ જોઈએ. There were 5 in the bed. There એટલે કે ક્યાં. ધેર એટલે કે ત્યાં. વેર એટલે કે હતા. 5 એટલે કે 5. ઇન ધ બેડ, શેની ઉપર હતા? પલંગની ઉપર 5 બાળકો હતા. આગળ આપણે ચિત્રમાં જોયું એ રીતે. એન્ડ ધ લિટલ વન સેડ. એન્ડ એટલે કે અને. ધ લિટલ એટલે કે નાનું. વન એટલે કે એક. સેડ એટલે કે બોલ્યું. અને એક નાનું બાળક બોલ્યું. રોલ ઓવર. આનો મતલબ શું થાય છે? રોલ એટલે કે સર્કલ, ઓવર એટલે કે ખાઓ. શું? તો કે ગુલાટ ખાઓ. કેટલી વાર બોલ્યું છે? 3 વાર. રોલ ઓવર એટલે કે ગુલાટ ખાઓ. સો they all roll over. બરાબર? સો એટલે કે તેથી. ધે એટલે કે જે બધા બાળક સૂતેલા છે એ. ઓલ એટલે કે બધા. રોલ એડ, હવે આ ભૂતકાળનું રૂપ થઈ ગયું. રોલેડ એટલે કે ગુલાટ ખાધી. બરાબર? આનો મતલબ શું થાય છે? કે જેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ એટલે કે શું થશે? નીચે પડી ગયું. ફેલ એટલે કે નીચે પડવું. ફેલ ડાઉન એટલે કે નીચે. વન એટલે કે એક.
એટલે કે આ 5 બાળક છે, બરાબર, એ બેડ ઉપર સૂતા હતા. એમાંથી એક બાળક બોલ્યું કે ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. તેથી તેઓ બધાએ જ ગુલાટ ખાધી. અને તેમાંથી શું થયું કે એક બાળક નીચે પડી ગયું. સમજાઈ ગયું? ચિત્રમાં તમે જોઈ શકો છો કે 5 બાળકો સૂતેલા છે. હવે બીજું ફકરો. There were 4 in the bed. હવે એક બાળક છે, બરાબર, એ નીચે પડી ગયું તો કેટલા વધ્યા? 4. તો એમાં આપેલું છે There were 4 in the bed. There એટલે કે ત્યાં. Where શું દર્શાવે છે? હતા. 4 એટલે કે 4. In એટલે કે માં. The bed એટલે કે પલંગ. બેડ ઉપર કેટલા વ્યક્તિ હતા? 4. And the little one said. And એટલે કે પણ. The little one said. Little એટલે કે નાનું. તેમાંનું એક નાનું બાળક બોલ્યું, roll over, roll over, roll over. રોલ એટલે કે સર્કલ, ઓવર એટલે કે ખાઓ. રોલ ઓવર એટલે કે ગુલાટ ખાઓ. તેનો મતલબ શું થાય છે? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર એટલે કે ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ ઓવર. સો એટલે કે પણ, ધે એટલે કે તેઓ બધા, ઓલ રોલ ઓવર. રોલ ઓવર એટલે કે ગુલાટ ખાધી. એટલે કે બેડ ઉપર જે 4 બાળક સૂતા હતા એ બધાએ જ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ ડાઉન એટલે કે શું થયું? નીચે પડી ગયું. વન એટલે કે એક. તેમાંથી એક બાળક નીચે પડી ગયું. તો આનો મતલબ એવો થાય છે કે 4 બાળક બેડની ઉપર સૂતા હતા. તેમાંથી એક બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર એટલે કે ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. તેથી તેઓ બધાએ જ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન એટલે કે તેમાંથી એક બાળક નીચે પડી ગયું. સમજાય છે? હવે આપણે નેક્સ્ટ જોઈએ. There were 3 in the bed. There એટલે કે ત્યાં. પહેલાં 4 બાળક સૂતા હતા તો એમાંથી એક બાળક નીચે પડી ગયું. તો હવે કેટલા બાળક વધ્યા? 3. તો હવે એનું આપેલું છે There were 3 in the bed. There were એટલે કે હતા. There એટલે કે ત્યાં. 3 એટલે કે 3. In the bed એટલે કે પલંગ ઉપર. પલંગ ઉપર 3 બાળકો સૂતા હતા. એન્ડ ધ લિટલ વન સેડ. એન્ડ એટલે કે પણ. ધ લિટલ એટલે કે એક નાનું બાળક. સેડ એટલે કે બોલવું. તેમાંથી એક નાનું બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર એટલે કે ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો ધે ઓલ રોલ ઓવર એટલે કે તેમાંથી બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. એન્ડ એટલે કે પણ. વન એટલે કે એક. ફેલ ડાઉન એટલે કે નીચે પડી જવું. એટલે કે 3 બાળક બેડ ઉપર સૂતા હતા. તેમાંથી એક બાળક છે એ નીચે પડી ગયું. તો આનો મતલબ એવો થાય છે There were 3 in the bed. 3 એટલે કે 3 બાળકો બેડ ઉપર સૂતા હતા. તેમાંથી એક નાનું બાળક બોલ્યું, ગબડો, ગબડો, ગબડો. એન્ડ
ધે ઓલ રોલ ઓવર, અને તેઓ બધાએ જ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ ડાઉન એટલે કે નીચે પડી જવું. હવે 3 બાળક છે, બરાબર, એમાંથી એક બાળક નીચે પડી ગયું, તો એમાંથી કેટલા બાળક વધ્યા? 2. તો હવે એનું આપેલું છે ધેર વેર 2 ઇન ધ બેડ. 2 એટલે કે 2, ધેર એટલે કે હતા, ત્યાં હતા. ઇન ધ બેડ. ઇન ધ બેડ એટલે કે પલંગ ઉપર. એન્ડ ધ લિટલ વન સેડ. એન્ડ એટલે કે ધ એટલે કે લિટલ એટલે કે નાનું અમથું. વન એટલે કે એક. સેડ એટલે કે બોલવું. શું બોલ્યું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. એટલે કે ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ ઓવર. સો એટલે કે પણ, ઓલ રોલ ઓવર, ઓલ એટલે કે બધાએ જ. રોલ્ડ ઓવર એટલે કે ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ એટલે કે નીચે પડી જવું, અને તેમાંથી એક બાળક નીચે પડી ગયું. પહેલાં 3 બાળક નીચે પડી ગયા હતા, તો હવે બેડ ઉપર કેટલા બાળક વધ્યા? 2. તો હવે આ જે 2 બાળક છે એમાંથી પણ એક નીચે પડી ગયું. ધેર વેર, તો આનો મતલબ એવો થાય છે ધેર વેર 2 ઇન ધ બેડ. એટલે કે 2 બાળકો પલંગ ઉપર સૂતા હતા, અને એમાંથી એક નાનું બાળક બોલ્યું ગબડો, ગબડો, ગબડો. એટલે કે ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. અને તેથી તેઓ બધા જ ગુલાટ ખાય છે. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ ડાઉન એટલે કે નીચે પડી ગયું. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે હવે પલંગ ઉપર કેટલા બાળક છે? 2 જ બાળક સૂતા છે, અને બીજા જે 3 છે એ નીચે પડી ગયા છે. ચિત્રમાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. હવે આપણે ધેર વોઝ વન ઇન ધ બેડ. હવે આ બધા જ બાળક નીચે પડી ગયા, તો એમાંથી એક જ બાળક વધ્યું. ધેર વોઝ વન ઇન ધ બેડ. વન એટલે કે એક, ઇન ધ બેડ એટલે કે પલંગ ઉપર. ત્યાં પલંગ ઉપર હવે એક જ બાળક હતું. એન્ડ ધ લિટલ વન સેડ. અને તેમાંથી, અને તે જ એક નાના બાળક છે, એણે શું કહ્યું? ગુડ નાઇટ એટલે કે શુભરાત્રિ. ગુડ નાઇટ એટલે શું થશે? શુભરાત્રિ. ગુડ એટલે કે સારી, નાઇટ એટલે કે રાત્રિ. તો તમને આ જે પોયમ છે એમાં ખબર પડી હશે કે પહેલાં પલંગ ઉપર 5 બાળકો સૂતા હતા, તો એક બાળક નીચે પડી ગયું. પછી એમાંથી કેટલા બાળક વધ્યા? 4. અને 4 બાળકમાંથી હજુ એક બાળક નીચે પડી ગયું, તો એમાંથી કેટલા બાળક વધ્યા? 3. તો 3 છે એમાંથી પણ એક નીચે પડી ગયું, તો એમાંથી કેટલા બાળક વધ્યા? 2. હવે જે 2 બાળક છે એમાંથી પણ એક બાળક નીચે પડી ગયું, તો હવે કેટલા બાળક વધ્યા? 1. તો હવે એ બાળક છે એ બધાને શું કહે છે કે સૂઈ જાઓ. તો આ બાળકોએ આવી રીતની શું કરી હતી? રમત રમી હતી. સમજાઈ ગયું બધાને કે આ 5 બાળકો છે એણે શું કરી હતી? રમત રમી હતી. તો તમે પણ તમારા ઘરે આવી રમત રમી શકો છો. હવે જે આ એક બાળક છે એ શું કરે છે? સૂઈ જાય છે.
અને બાકીના બધા પણ સૂઈ જાય છે. તો આવી રીતે આ પોયમમાં એ દર્શાવવામાં આવ્યું છે કે બાળકો છે એ આવી રીતે રમતો કરતા હોય છે. હવે તમારે આ બધું જ વ્યવસ્થિત રીતે ગાવાનું છે અને સમજવાનું છે. આશા છે કે તમને આ પોયમમાં ખબર પડી હશે. ધન્યવાદ.